જીયા એના ટેરી સાથે રમી રહી છે. સો હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપનું ફરી એક નવા વ્લોગમાં. જો આપ પહેલી વાર અમારી ચેનલ પર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવીને ઓલ પર ક્લિક કરજો, જેથી આપને નોટિફિકેશન મળી જાય. જ્યારે હું નવો વિડીયો બનાવીશ ત્યારે આપને નોટિફિકેશન મળી જશે, તો આપ જઈને જોઈ શકો. સવારના 10 વાગ્યા છે. જીયા કપડાં વાળી રહી છે. ગુડ મોર્નિંગ. એના ચા બનાવી રહી છે હજુ તો. ગુડ મોર્નિંગ. તો બધા ચા પીવા બેસી ગયા. ખાડ ને જા. ચા જોડે રોટી અને ખીચડી. તાર શું ખાવાનું છે? જી હજુ વાતો કરીને ચા પીવે છે. જીયા એના ટેરી સાથે રમી રહી છે. શું કરે તું? ત્યાં પડી ગયો તો. શું કરે તેની જોડે? કેમ? હા, સારું. જીયાએ નહીં લીધું છે. હવે માથું વળાવે છે. કેવું મોં થાય છે એનું? બહાર સવારે વાદળછાયું વાતાવરણ હતું. હાલ તડકો નીકળ્યો છે. તો મેં વિડીયો બનાવવા માટે માઇક મંગાવ્યું હતું, જે આવી ગયું છે. અત્યારે જીયા એને ખોલી રહી છે. એનાથી ખુલતું પણ નથી. આપ જોઈ રહ્યા છો. ફાઇનલી જીયાએ ખોલી દીધું છે. આપ જોઈ રહ્યા છો. બતાવો. હેલો ગાઈસ, સવાર થઈ ગઈ છે. અમે ઉઠી ગયા છે, પણ અમે તો રેડી બી થઈ ગયા છે. ક્યારના ચા બી પી લીધી છે. હવે જમવાનું કરવાનું છે. ગાઈઝ, માઇક સાથે જીયાએ પહેલો વિડીયો બનાવ્યો હતો અને હું પણ અત્યારે માઇકનો યુઝ કરી રહ્યો છું. માઇકની ક્વોલિટી સારી છે. હિના મેથીની ભાજી ધોઈ રહી છે. જમવામાં મેથીના થેપલા બનાવવાના છે. થેપલા બનાવવાની તૈયારી થઈ રહી છે. જીયા મરચું અને લસણ વાટે છે. તો મેથીની ભાજી ઘઉંનો લોટ મિક્સ કરી દીધો છે. થોડી વારમાં લોટ તૈયાર થઈ જશે. લોટ તૈયાર થઈ ગયો છે. આપ જોઈ રહ્યા છો. હિનાએ લોટ બાંધી દીધો છે. હવે
જીયાએ પહેલું થેપલું બનાવવાનું ચાલુ કર્યું છે, પછી હિના બનાવશે. આપ જોઈ રહ્યા છો જીયા થેપલું બનાવી રહી છે. તો હવે જીયા પછી હિના થેપલા બનાવી રહી છે. થેપલા તૈયાર થઈ ગયા છે. જમવા બેસી ગયા છીએ. થેપલાની સાથે છે દહીં. સો ખાઈ લીધું છે બધાએ. થઈ ગયા છે રેડીઓ મેં હજુ માથું કરવાનું છે એટલે માથું બહુ ફેરલી ગયું. સો ગાઈઝ, આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. Yeah.